કાયદો એવું કહે છે ખાલી મેયરને ગાડી આપવાની, અને કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે 10% હોય તો જ આપવાનું. કારણ કે અહીંયા તો એમના 2 ચૂંટાઈને આવતા હતા તો પણ વિરોધ પક્ષનું પદ આપતા હતા. કયા બોર્ડની અંદર એમને એવું નક્કી કર્યું કે સભામાં ઠરાવ લઈ આવ્યા ને કે ભાઈ 10% હોય તો જ આપવાનું? સભાનો ઠરાવ એ કાયદો નથી, સગવડિયું રાજકારણ છે. અને સગવડિયું રાજકારણ તમે રમતા હોય તો મેયર સિવાય તમે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપો. તમે પોતે પદ ઊભા કરી અને ગાડી કોર્પોરેશનના ભાર ઉપર મૂકી દો. વિરોધ પક્ષ તો કાયદેસર મળે, એને નહીં આપી, પણ પેલા 2 નવા પદ ઊભા રાખેલા. એક બાજુ તમારા માન્ય સન્માન્ય પ્રધાનમંત્રી એવું કહે છે કે કરકસર કરીને ગાડી નહીં વાપરવાની, ને તમે ગાડી આપી રહ્યા છો. તો આપના માધ્યમથી વડોદરા શહેરને કહેવા માગું છું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા એમની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે.